ગુરુબિન જ્ઞાન ન ઉગજે, ગુરુબિન મિટે ન ભેદ, गुरुबिन संशय ना टले। जय जय गुरुदेव। आज गुरुवार है और मैं राजकोट से तुलसीदास गुंडलिया नमन गुरु ब्रह्मा गुरुदेवो महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै से गुरुदेव नमः। गुरु के चरण में जब हम नमन करते हैं और गुरु के चरण में पहुंचते हैं तब सभी रास्ता मिलता है, राह देने वाला हो। तो राजकोट से तुलसीदास गुंडलिया जय श्री राम, जय बजरंग, जय हनुमान, जय श्री कृष्ण, जय जिनेन्द्र, जय गुरुदेव, सलाम। क्योंकि हर लोगों से मोहब्बत करना चाहिए। मोहब्बत से कहीं इम्तिहान होता है। जिंदगी के कई रास्तों पर ठोकर खाते खाते लोग कभी मंजिल पर पहुंचता है। जिस तरह गिरिवर पर्वत के जूनागढ़ पे जाते हैं तो एक के बाद एक इस राह पे चलते चलते हम मंजिल पे पहुंचते हैं, जहाँ 33 करोड़ देव है उसके दर्शन करते हैं। माँ बाजी दत्त महाराज, मैं जब पहले जाता था, पहले હું जातो तो पटेल बापू दाता, काश्मीरी बापू पण ત્યાં બિરાજમાન હતા। બધા અમે કાશ્મીરી બાપુ, પટેલ બાપુ ત્યાં પર ઉર્સ હોય ત્યારે અમે ત્યાં પણ હું તેમના સાનિધ્યમાં કલાવાલા કરવા જતો અને શિવરાત્રિના મેળામાં તો મારે જવાનું જ હોય છે, કારણ કે ત્યાં મફત ભજન અને रहन सहन। मेरा कड़का बने का करोड़पति जो था उसमें एक ऑप्शन था अमिताभ बच्चन के साथ, गुजरात में ऐसा कौन सा मेला है जहाँ भजन मुफ्त मिलता है। दूसरा બે અવાજ મારા જ હતા। એક તો મારું પાત્ર હતું, એ બે પાત્રનો અવાજ હતા। એ 2000 ભૂકંપ પછીનું એ ટાઇટલ હતું। પણ જીવનમાં हम तो एक आए हैं इस दुनिया पर, कुछ पाने नहीं आए हैं, सुख खोने के लिए आए हैं। कहाँ से पाए हम, कहाँ मिले हम। कोई ऐसा हमें कोई ऐसा संत मिले तो हम नया पार हो जाए। और संतों के बिना है कुछ संत, और ईश्वर को जो प्राप्त करना है तो संत गुरु जी के पास जाना है, ईश्वर के पास जाना है। હું વર્ષોથી બધા સંતોના ચરણોમાં છું। જૂનાગઢમાં ત્રિલોકનાથ બાપુ, પટેલ બાપુ દાતાર, કાશ્મીરી બાપુ, મંગલનાથ બાપુ, રણછોડદાસ બાપુ, હરિચંદ્રદાસ બાપુ, ડોંગરેજી મહારાજમાં પણ નાનો હતો ત્યારે જતો હતો। એમને કૃષ્ણને નંદલાલા કૃષ્ણ કૃપાલા ગિરધર ભાગવત કથામાં એક મહાન એ પ્રવક્તા હતા અને એની જે લોકોના કંઈકના જીવન ધન્ય બનાવી દીધા ડોંગરેજી મહારાજે। પછી એક અમારે બૈડિયામાં દાદર બૈડિયા રામકરુણા પાસે બાપુ હતા, કોથરો પહેરતા, 6 આંગળીઓ। એ તો હમણાંની વાત છે, 40 વર્ષ પહેલાંની વાત છે। તેની પાસે જાઉં, એ पंखी पानी पीने से घटे न सरिता नीर, धर्म किए धन ना घटे साय करे न। એ કબૂતરને ચકલા ચણ નાખતા હતા અને 3-4 ગુણો ગુણ 4 ગુણ એ કબૂતરને ચણ નાખી દી। પૈસા કોઈની પાસે માંગે નહીં। અમારી નજર સામે જોઈ કોથરો ઉપાડી અને જ્યારે ગાડી આવે માર્કેટમાંથી માલ નાખવા ત્યારે બાપુ પૈસા આપી ગયા। મારી નજર સામેની વાત છે। આ કોઈ અંધશ્રદ્ધા નથી, એની તાકાત હતી, એની આરાધના હતી, એની ભક્તિ હતી।
એની સાધના હતી. બીજાના માટે તમારી સાધના હોય, બીજાને માટે ઉપયોગ કરો. તંત્ર વિનાશ કરે, મંત્ર સર્જન કરે. રામની પાસે રામનું જે નામ છે એ વિભીષણ પાસે મંત્ર હતો. હનુમાનજી પાસે રામ મંત્ર હતા. અને રાવણ છે ને એ તંત્ર નથી બેઠો હતો. તંત્ર છે ને એ તાકાત હોય તંત્રમાં, પણ એની પાસે ભક્તિ તો હતી જ. ભક્તિ પછી તંત્ર થાય. કોઈ પણ સાધના કોઈ પહેલાં ઈશ્વરને ભજન કરવું પડે, એનું આરાધના કરતા સાધના પછી અનુભૂતિ થાય. એમાં બાપુ અને બીજા હતા ચંદ્રગીરી બાપુ ધક્કાદાર, ત્યાં વિઠ્ઠલભાઈ રાદડિયાને પણ જતા, જે સ્વર્ગસ્થ થઈ ગયા, માજી મંત્રી હતા અને પોતે ધારાસભ્ય હતા. એ પણ બાપુની સેવામાં જતા હતા. ધક્કાદાર હાલમાં પણ મોજૂદ છે. ત્યાં બે શંકરના મંદિર, એક આશાપુરાનું મંદિર, અને બૈડિયા બાપુને ત્યાં કાળ ભરેલું હનુમાનનું મંદિર બૈડિયા ગામના પાદરમાં છે. 40 વર્ષ પહેલાં જ ગયા. અને મારી નજર સામે એ એક તપેલીમાં ભજીયા કરે માણસો, ગમે એટલા માણસો જ્યાં સુધી બધા આવે ત્યાં સુધી ચાનું એવું છે. એટલે એમાં સંતોષ થઈ ગયા. ને એ સંતના ચરણમાં જો આપણે પહોંચી ગયા હોય ને, તો ખાલી આપણા સામે જોઈ લઈએ ને તો આપણે જીવન ધન્ય બની જાય. मगर अब तो मैं अकेला हूँ, कोई नहीं है. क्या हम किसी का क्या है, क्या ताल्लुक़ है, किसी से मिलने की क्या ज़रूरत है. हम तो बस जा रहे हैं अभी मंजिल तक, क्योंकि जाना तो है, कोई रोकने वाला नहीं. कोई है, कौन रोकता है. क्योंकि जाने के बाद सब उठाओ जल्दी ले जाओ. स्टेयर पे क्या रखा है, जब सांस की डोरी टूटेगी. इसलिए એટલે કહું છું કે ભાઈ આ માનવ જન્મ લીધો છે તો સારું થાય તો કરી લ્યો. જગત તો ખરાબ કહેવાનું છે, તમે ગમે એટલું સારું કરશો. આ સ્વાર્થી સંસારમાં માનવ એક જાત છે. સ્વાર્થી છે બધા. મતલબ હોય ત્યાં સુધી, પછી કોણ હું ને તું, કોઈ વાત નહીં. આપણે શું કામ છે. પણ હું કોઈ જ્ઞાની નથી, હું કોઈ સંત નથી. હું તો બસ મારા અહીંયા આ વિશે અંદરના પુસ્તકમાંથી બોલું છું. અને વિનંતી કરું ભાઈ, એટલે કીધું કે કબીરે કીધું ને કે કબીર કહે કે સબ નિર્ધન ધનવાન નહીં, કોઈ ધનવાન જાકો જાનીએ રામ નામ ધન. કબીરજી ઘણું કીધું છે. અને બીજા એમ કહે છે ને કે પંખી પાણી પીને સે ઘટે ન સરિતા, ની ધર્મ કીએ ધન ના ઘટે સાય કરે રઘુ. કહે છે ને, વહેતા પાણી નિર્મળા, બંધ ગંધીલા હોય, ધન તો વાપર્યા ભલા, માઠું સમજે કોઈ. અને કિસ્મત મળે કે કિસ્મતની વાત છે. તમે કરેલા કર્મ હોય આપણે ભોગવવાના. કોઈ એમ કહે છે અમારું આમ છે કે નહીં, હું આ તો કળિયુગમાં કરે જો. એટલે કિસ્મત ફરે પલવારમાં, મસ્ત માનવ શું કરે, ભાવિ ભૂલાવે ત્યાં પછી બુદ્ધિ બિચાર્યું. ગમે એવો હોશિયાર હોય એનું કિસ્મત ફરે એટલે એ આવડે રસ્તે જાય. અને જ્યારે કિસ્મત ફરે ત્યારે સીધા રસ્તા ઉપર આ એક એટલે કિસ્મત નહીં, કર્મ કરો. યદા ધર્મ છે ગ્લાનિ ભવતુ પર કર્મ ફળેશું કદાચ. ભગવાન કૃષ્ણે કીધું કર્મ કર, કદાચ મિલે. ગેરંટી નહીં રહેતા. કારણ કે ભગવાન એમ કોઈ થોડી આપણે કહી દઈએ, આ દઈ દઈએ, આપી દઈએ. મકાન આપ્યા, બંગલા આપ્યા, છોકરા આપ્યા, બધું આપ્યું, ગાડી આપી, એટલે બધું ઘણું આપ્યું છે. બસ તમારે શું આપવાનું છે તમારે સમજવું. હવે આપણે શું આપવાનું. એટલે જિંદગી ઇમ્તિહાન લેતી હૈ, लोगों की जान लेती है, आशिकी इंतजाम लेती है. परीक्षा और उसका इंतजाम ऊपर वाला करता है. इंतजाम तो होता ही, इम्तिहान के बाद इंतजाम. पहले इम्तिहान होती है, इंतजाम करते हैं कब इम्तिहान परीक्षा दी, उसके बाद इम्तिहान होता है, पास होता है, क्या होता है. એટલે લોકમેળાનો કલાકાર છું. 51 વર્ષથી લોક ડાયરા, હાસ્ય, જોક્સ, મિમિક્રી,
દુહાત બધી વસ્તુ. પણ મને લોકમેળાના કલાકાર, લોકમેળા ફેમ કલાકાર તરીકે ઓળખે છે કે લોકમેળાનો મેઇન કલાકાર. અને રાજકોટના લોકમેળા, જેતપુરનો લોકમેળામાં વર્ષો સુધી કાર્યક્રમ કર્યા જીમખાના મેદાનમાં. અને જેતપુરથી રાજકોટ બે ડબલ મેળા કરવા આવતો. વિશ્વની બધી મોટી મોટી કંપનીઓ એના પ્રોગ્રામ કરવું એ મારી રોજીરોટી. મને ગિફ્ટ આપે, કોઈ ટીવી આપી દે, કોઈ આપી દે, કાંઈ આપી દે, જે લોકોને કાર્યક્રમો મળે, બાકીનું મનતાણ મળી જાય. બાકીનું બધું મફત. લોક ડાયરો, હાસ્ય હોય, જોક્સ હોય, વાવાઝોડા હોય, ભૂકંપ હોય, રચનાત્મક પ્રોગ્રામ હોય, કોઈ કથાઓ હોય, લગ્ન, સમૂહ લગ્નો હોય, સામાજિક કલ્યાણકારી કાર્યમાં મેં પૈસાને હાથ લગાડ્યો, હજી નથી લગાડતો. શું કરવું? તો આજે આમનો બધા હું છે, મારું મશીન કામ કરે છે. આ મશીનને હાજુ રાખવું હોય તો આ મશીન છે ને, આ મશીનમાં હાથ રોગ હોય ને પછી ગમે એટલા રૂપિયા શું આવે? ઢગલા હોય તો એટલે રેમ ખાવી ગમતી નથી ગરીબોની તવંગરને, ભલે ઉજરી જાય ફૂલવારી એની પડી નથી બંદર. રેમ કરો બસ. રેમ किए जाओ. फांस बनकर हवा जिसकी हिफाजत करे, वह सम्मा क्या बुझे उसका खुदा रोशन करे. इसलिए कैसा कहा नहीं. और मैं पल दो पल का शायर हूँ, पल दो पल मेरी कहानी है, पल दो पल मेरी हस्ती है, पल दो पल मेरी जवानी है. एक दो पल के लिए हम आए हैं. एक आँख बंद हुई फिर खुले नहीं खुले मालूम नहीं है. આંખ ખુલી ગઈ, બંધ થઈ, બસ પૂરું ખબર નથી. હમણાં જ આપણા રાજકોટમાં આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, એ તો મા જગદંબા રાંદરમાના પ્રોગ્રામમાં લોટામાં જતા જોવા હતા લંડનમાં. પણ ન જાણ્યું જાનકીના હાથે સવારે શું થવા, એક સેકન્ડ પર શું થાય ખબર નથી. અને પોતે વિદાય લીધો લાખો માણસો. रोते हुए आए हैं हम, हंसता हुआ तो जाएगा, वो मुकद्दर का सिकंदर. રોતે હોય આતે રોતે ને બચ્ચા, જબ આપણે આવ્યા ત્યારે રોતા હોય અને પછી હસતા હતા. એટલે કીધું કે જબ તું આવ્યો જગત મેં, જગ હસે તું રોય એસી કરને કર ચલો. તું હસે જગ રોય, તું હસતો હોય દુનિયા રોતી હોય. આ પૂજ્ય શરદ મોરારી બાપુ આજે વિશ્વમાં, બાપુ હસતા હોય, બાપુ જે સ્ટોરી કે કહાની કહેતા હોય, કથા કરતા માણસ રડતા હોય, એને વંદન છે. આજે કાશી વિશ્વનાથમાં કથા ચાલે છે બાપુની. જો लिखा है भाग्य में है, सतसृष्टि तांडव रचयिता नटराज जन्मो नम. आद्य गुरु शंकर पिता नटराज जन्मो नम. શંકર હર હર મહાદેવ. નમઃ શિવાય, નમઃ શિવાય. ત્યાં વિશ્વ જ્યાં દર્શન કરવા જાય ત્યાં બાપુ આજે વિશ્વ વંદનીય આજે રામકથા ગાન કરી રહ્યા છે, અમૃતવાણી પૂછી રહ્યા છે. અને જગતને સાથે કાંઈ નથી. બાપુ તો એમ જ કે બસ. અને બાપુ એટલે એક વિશ્વ વંદની છે. હનુમાનજી, જેને હનુમાનજી હાજર છે ત્યાં હનુમાનજીની હાજરી હોય છે. એમ કહે રામકથા હોય ત્યાં હનુમાનજી બિરાજમાન હોય છે. એટલે કોઈ ચિંતાનું કારણ હોતું નથી. બાપુ બસ આ રવિવારે બાપુ પણ કથાનો પણ વિરામ થશે. અને હમણાં જ બાપુને ત્યાં હું તલગાજડા હતો. એ જગદંબા તો જોગણી જપો તારા જા પખંડ તારા દેવા બળી દર્શન આપો આપ. ગંગાના નીર તો વધે ઘટે લોલ સરખાયેલો પ્રેમનો પ્રવાહ રે. ગંગા નર્મદા બધી નદીઓને એમ કહે છે, કહેવત છે ને એમ માં નર્મદા અમારા પૂજ્ય મોરારી બાપુના ધર્મપત્ની નર્મદા બાર રામચરણ પાયમાં. બસ બાપુ એક જ બસ ભોજન કરાવે, ભોજન. અગણિત તલગાજડામાં માને વંદના કરવા, માની સમાધિને
વંદન કરવા આવ્યા, બાપુને નમન કરવા આવ્યા, હનુમાનજી મહારાજને નમન કરવામાં આવ્યા. અને રામમય બની બાપુએ બધાને કીધું કે આ પ્રસંગ છે એ અમારી સાધુમાં તો મહોત્સવ હોય, સામૈયા હોય, સંતવાણી હોય, પણ જ્યાં અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયો એમાં દિગ્વંતો જે વિદાય લીધી, જે અમુક આપણા દેશના ભાઈ ભાંડરોએ બહેનોએ વિદાય લીધી, આ બધું એને સમર્પિત કરી દઉં છું. જે આજે કાર્ય થયું ધાર્મિક કાર્ય એ પરિવારને નહીં, પરિવારને માટે કાતું પણ પરિવારનું નથી. હવે સામૈયાઈ બંધ, સંતોને કોઈ પણ જાતનો હવે પ્રોગ્રામ નહીં થાય, બટ ભોજન જમવાનું એ તો મહાયજ્ઞ છે. યજ્ઞ તો બાપુ કરે જ છે, મહાયજ્ઞ. પહેલાં યજ્ઞ કરી દે, સ્વાહા સ્વાહા ગમે એટલું આહુતિ આપીએ પૂરો નથી, પણ માણસને જે ટુકડો જેટલી આની અંદર જેટલી ટુકડો ખાઈ લો, 1.5 ટુકડો 2 ટુકડા જે જમી લ્યો, પછી એમ કે ઓડકાર આવી કે પછી બસ એક જ સંતોષ છે. અને એ મહાયજ્ઞ બાપુ છે, જબરજસ્ત મહાયજ્ઞ તળગા જડામાં કહેવાય. અને એ પહેલાં 9 તારીખે ભક્તિરામ બાપુ સાવરકુંડલામાં, जिसका कोई नहीं उसका है भक्तिराम बापू, जिसका कोई नहीं उसका है भक्तिराम बापू, मैं नहीं कहता अखबारों में सब दुनिया में लिखा है यारो. मैं भी कहता हूँ, मैं भी गया था, मैंने भी लिखा है. તો એ ત્યાં બહેનોનું જે પાગલ બહેનો છે એ દીકરીઓને હાજુ કરવા માટેનું હરીના બાળકો બાપુ કે ભક્તિરામ બાપુ 155 તો બહેનો સારીથી કોઈના લગ્ન થયા, કોઈ ભણવા માટે, કોઈ ક્યાંય એના માવતર માટે ગઈ. હજી 55 તો દીકરીઓ છે ત્યાં. કોઈ નહીં, ન કોઈ જાત ન પાત, કોઈ જ્ઞાતિ જાતિ નથી ત્યાં. અને બાપુને વિચાર્યું કે આપણા સાધુ સમાજના છોકરાઓ આજે મંદિરની પૂજા કરનારા, એમ કે શંકર કે રામની પૂજા કરનારા કે ગામમાં ચોરો કહે, અને આને શિવાલય શિવ મંદિર કહે. બાળકોને ભણવા માટે ત્યાં એની પરિસ્થિતિ સારી નથી. ગામડામાં શું હોય હવે ત્યારે તો કોઈ બિઝનેસ ધંધા ન હોય. હવે હું મારા બંધિયામાં લોટ માગવા જતો, એ લોટ માગીએ ને ખાઈ પી મજા કરીને, એમાં કંઈ બહુ. પણ ત્યારે શું સસ્તું હતું, ત્યારે બધું પૂરું થઈ જતું. ત્યારે આ ફેન ફતો નહોતા, મોબાઈલ નહોતા, આ નહોતું, મેકઅપ નહોતા, આઈબ્રો નહોતું, આ કંઈ હતું નહીં. હવે તો એ ખર્ચા વધી ગયા, લાલે લિપસ્ટિક ને પાવડર ને બાપડે પછી ત્યાં બાપડે. ત્યારે કાંઈ હતું નહીં, સાદે જિંદગી હતી. રામ રોટી આવે, રામ રોટી ખાઈ લેવાની, ખર્ચા નીકળી જાય ને ગામમાં માણામાં પણ દાણા દેતા હોય એ બધું. એટલે કોઈ પ્રસંગ આવે તો ભાઈ થઈ જાય બધું થયું. ત્યારે એવું હતું નહીં. અત્યારે બ્યુટી પાર્લર મારી નાખે છે ગામડામાં. બાઈ ફેશન આવી ગઈ એવી વાવાઝોડું. એટલે મને કીધું કે ભાઈ કે એટલે એ બાપુને ભક્તિરામ બાપુને આજ નહીં કે ક્યારે કંઈક બાપુ વાડી કરવા, બાપુ કે વાડી નહીં એક શિક્ષણનું કરવાનું. આવે આ છોકરા ભણ્યા વગેરે જોવો ને હવે હકપણે નથી થતા. કે છોકરીઓ ભણી ગઈ, દીકરીઓ અને દીકરો ભણ્યા નથી. હવે પરિચય મેળાય કેટલા છે એમાં ક્યાંય બધા છોકરા નાપાસ થાય કે ભણેલા જ નથી હોતા. અને એ બાપુએ ત્યાં સાધુ અને શિવાલયના પૂજારી અને રામ મંદિર ચોરાના પૂજારી માટે છાત્રાલય બન્યું. નથી ફી, નથી જમવાના, અને એની કોઈ પણ જાતની કોઈ પણ ચાર્જનો ચાર્જ નહીં. એ બીમાર પડે તો પણ એ ડૉક્ટરોએ કીધું સાવરકુંડલાના આરોગ્ય મંદિર ડૉક્ટરો પણ આવ્યા, દીકરા અમે સેવા કરશું. નૂતન વિદ્યાલયવાળાએ કીધું કે અમે ભણાવશું, ફી નહીં લઈ. હવે વિચાર તો કરો આ ભક્તિરામ બાપુની તાકાત કેવડી. કારણ કે સારા કાર્યો કરતાની સાથે બોલે. એને લક્ષ્મી જરૂર નથી. આ બજરંગદાસ બાપાને કે લક્ષ્મી બગદાણામાં બજરંગદાસ બાપુ જોવાને બંધ જમાડે. એ કે પૈસા એને શું ત્યાં લક્ષ્મીને એને માગવાનું જવું પડે.